શ્રાવણના પવિત્ર રંગો. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને ઝીણો વરસાદ વરસી રહ્યો હતો. 8 વર્ષનો અર્જુન તેના કેશવ દાદા પાસે ઓસરીમાં બેસીને પૂછતો હતો, દાદા, આ શ્રાવણ મહિનો આટલો પવિત્ર કેમ ગણાય છે? બધે જ શિવજીની વાતો કેમ થાય છે? કેશવ દાદાએ હસીને અર્જુનના માથે હાથ મૂક્યો અને વાર્તા કહેવાની શરૂઆત કરી. દાદાએ કહ્યું, બેટા, હજારો વર્ષ પહેલા દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું. વાસુકી નાગને દોરડું બનાવીને અને મંદરાચલ પર્વતને રવૈયો બનાવીને આખો સમુદ્ર વલોવ્યો હતો. તેમાંથી લક્ષ્મીજી, ઐરાવત હાથી અને ઘણી કિંમતી વસ્તુઓ નીકળી, પણ અચાનક તેમાંથી ભયાનક હળાહળ ઝેર પણ નીકળ્યું, જે આખી સૃષ્ટિનો નાશ કરી શકે તેમ હતું. જ્યારે બધા ગભરાઈ ગયા ત્યારે ભગવાન શિવ આગળ આવ્યા. તેમણે આખી સૃષ્ટિને બચાવવા માટે તે ઝેર પોતે પી લીધું. તેમણે ઝેરને ગળામાં જ રોકી રાખ્યું, જેના કારણે તેમનું ગળું નીલું થઈ ગયું. ત્યારથી શિવજી નીલકંઠ કહેવાયા. આ મહાન ઘટના શ્રાવણ મહિનામાં ઘટી હતી, તેથી આ મહિનો તેમને પ્રિય છે, દાદાએ સમજાવ્યું. અર્જુન આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. દાદાએ આગળ કહ્યું, ઝેરની ગરમી શિવજીના શરીરને બાળી રહી હતી. તેને શાંત કરવા માટે દેવોએ તેમના પર શીતળ જળ ચઢાવ્યું. એટલે જ શ્રાવણમાં આપણે શિવલિંગ પર જળાભિષેક કરીએ છીએ. વળી ઠંડક આપનાર બિલીપત્ર પણ તેમને અર્પણ કરીએ છીએ. બિલીપત્રના 3 પાંદડા સત્વ, રજ અને તમ ગુણોનું પ્રતીક છે. અર્જુને મનમાં નક્કી કર્યું કે તે પણ કાલે મંદિરે જઈને જળાભિષેક કરશે. થોડા દિવસો પછી શ્રાવણ માસની નાગ પાંચમી આવી. અર્જુને જોયું કે લોકો નાગ દેવતાની પૂજા કરતા હતા. દાદાએ સમજાવ્યું, અર્જુન, નાગ દેવતા શિવજીના ગળાનું આભૂષણ છે. આ તહેવાર આપણને પ્રકૃતિ અને દરેક જીવ પ્રત્યે આદર રાખવાનું શીખવે છે. આપણે કુદરત સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ. શ્રાવણની પૂનમે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવ્યો. અર્જુનની મોટી બહેન મીરાએ તેના કાંડે સુંદર રેશમી રાખડી બાંધી. દાદાએ બંનેને આશીર્વાદ આપતા કહ્યું, આ રાખડી માત્ર એક દોરો નથી, પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને એકબીજાના રક્ષણનું વચન છે. શ્રાવણનો આ તહેવાર સંબંધોની પવિત્રતા વધારે છે. શ્રાવણ વદ 8મે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. આખા ગામમાં નંદઘેર આનંદ ભયોના નાદ સંભળાતા હતા. મીરા અને દાદાએ સાથે મળીને ઘરમાં નાનકડો કાનુડો પધરાવ્યો અને પારણું સજાવ્યું. દાદાએ અર્જુનને શ્રીકૃષ્ણના જન્મની અને તેમના બાળપણની પરાક્રમ કથાઓ સંભળાવી. દાદાએ અર્જુનને એક ખાસ વાત કહી, બેટા, આ પવિત્ર મહિનામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રના 5 અક્ષરો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી આપણું મન શાંત થાય છે અને હૃદયમાં ભક્તિ જાગે છે. અર્જુને આંખો બંધ કરી ધીમેથી મંત્ર બોલવાનું શરૂ કર્યું. આ મહિનામાં આપણે આપણી જીવનશૈલી પણ સાત્વિક રાખવી જોઈએ, દાદાએ મીરા અને અર્જુનને સમજાવ્યું. તાજો ખોરાક લેવો, વહેલા જાગવું, પૂરતી ઊંઘ લેવી અને મનમાં કોઈના વિશે ખરાબ ન વિચારવું, આ જ સાચું સાત્વિક જીવન છે. આનાથી આપણું શરીર નિરોગી અને મન શુદ્ધ બને છે. અર્જુન અને મીરાએ આ વાત ગાંઠે બાંધી લીધી. શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો હતો, પણ અર્જુન માટે તે એક નવો આરંભ હતો. તેને સમજાયું કે આ મહિનો ફક્ત ઉપવાસ અને પૂજાનો નથી, પણ સંસ્કાર, પ્રકૃતિ પ્રેમ અને આત્મજ્ઞાનનો છે. તેણે કેશવ દાદાના પગે લાગીને આશીર્વાદ લીધા અને પવિત્ર વિચારો સાથે જીવન જીવવાનો સંકલ્પ કર્યો.